હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું એકદમ માર્કેટ જેવા તીખા ચટપટા લસણિયા મમરા. તો એકદમ સહેલા છે આ લસણિયા મમરાને ઘરે બનાવવા. અને એકવાર જો આ ઘરના મમરા ખાધા ને તો પછી માર્કેટમાં મળતા પેકેટના મમરા તો તમે કાયમ માટે ભૂલી જ જશો, એની મારી ગેરંટી. તો ચાલો જોઈએ લસણિયા સેવ મમરાની રેસીપી. તો હવે સૌથી પહેલાં એકદમ માર્કેટ જેવા લસણિયા મમરાને ઘરે બનાવવા અહીંયા અમે એક મોટો બાઉલ ભરી અને મમરા લીધા છે. તો આ નોર્મલ મમરા આપણા દરેકના ઘરે હોય જ છે. અહીંયા અમે કોલ્હાપુરી મમરાનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે મમરાને સારી રીતે ચાળીને સાફ કરી લઈએ, કારણ કે બજારમાંથી જ્યારે આપણે મમરા લાવીએ છીએ ને તો તેમાં થોડો મમરાનો ભૂક્કો અને અમુક ખરાબ મમરા પણ હોય છે. તો આ રીતે આપણે તેને એકદમ સારી રીતે સાફ કરી લઈશું. તો અહીંયા મેં બધા મમરાને સારી રીતે સાફ કરી લીધા છે. હવે આ રીતની એક જાડા તળિયાવાળી કઢાઈને આપણે ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું સાફ કરેલા મમરા. તો અહીંયા આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આપણે મમરાને સારી રીતે ક્રિસ્પી કરવાના છે. તો મમરાને જો થોડી ઘણી પણ હવા લાગેલી હોય તો આ રીતે 2-3 મિનિટ શેકવાથી તે ક્રિસ્પી થઈ જાય છે. પણ આ મમરાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો સમય લાગશે મમરાને ક્રિસ્પી થવામાં. જો મમરા વધારે પડતા જૂના હોય તો તેને ક્રિસ્પી થવામાં 5 થી 7 મિનિટનો પણ સમય લાગે, અને જો મમરા નવા હોય તો તેને ક્રિસ્પી થવામાં 1 થી 2 મિનિટનો પણ સમય લાગે છે. તો મેં તમને પહેલાં કહ્યું ને કે મમરાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે કેવી રીતે ખબર પડશે કે મમરા ક્રિસ્પી બન્યા છે કે નહીં? તો આ રીતે તમે હાથથી મમરાને દબાવશો અને મમરાનો ભૂક્કો થઈ જાય ને એટલે સમજવાનું કે મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અથવા તો તમે ખાઈને પણ ચેક કરી શકો છો. તો અહીંયા આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને મમરાને આપણે આ રીતે એક મોટા વાસણમાં કાઢીશું. અને હવે આપણે બનાવીશું લસણિયા મમરા માટેની એક ખાસ ચટણી. તો આ રીતનું એક મિક્સર જાર લઈશું અને તેમાં ઉમેરીશું 15 થી 20 જેટલી લસણની કળીઓ. તો અહીંયા મારી લસણની કળીઓ નાની અને મોટી બંને મિક્સ છે. હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, સાથે 1 મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું. તો આ સ્વાદમાં ફીક્કું હોય છે, પણ મમરામાં ઉમેરવાથી મમરાનો રંગ એકદમ લાલ ચટક આવે છે. અને હવે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું. તો તમારા પરિવારમાં કેવું તીખું ખવાય છે તે રીતે તમારે મરચું ઉમેરવાનું. હવે આપણે ચટણી બનાવી લઈએ. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણી બનાવવામાં આપણે પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો. આ રીતે આપણે સૂકી ચટણી જ તૈયાર કરવાની છે. અને હવે આપણે આ રીતની એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં ઉમેરીશું 2 મોટી ચમચી ભરી અને તેલ. તો તેલ તમારે અહીંયા થોડું વધારે કે ઓછું થઈ શકે છે. તો તમે મમરા કેટલા લીધા છે, સાથે ચટણી કેટલી લો છો તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે લસણની ચટણીને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ આપણે કઢાઈને ગેસ પર રાખ્યા પહેલાં જ કરવાની છે. અને હવે ચટણી તેલમાં સારી રીતે ભળી ગઈ છે. તો આપણે કઢાઈને ગેસ પર રાખીશું અને ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ લો રાખવાની છે. લો ફ્લેમ ઉપર જ આપણે આ લસણની ચટણીને સારી એવી કૂક કરવાની છે. તો લસણની ચટણીમાં જો થોડો ઘણો પણ ભેજ રહેશે, તે કાચી રહેશે તો મમરા ટૂંક જ સમયમાં પોચા પડી જશે અને તેનો સ્વાદ પણ સારો નહીં આવે. તો આ વાતનું અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો. અને હવે થોડી વાર પછી તમે જુઓ કે લસણની ચટણીમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો આ રીતે ઉપરથી તેલ દેખાવા લાગે ને એટલે તમારે સમજવાનું કે લસણની ચટણી એકદમ સરસ મજાની કૂક થઈ ગઈ છે. ત્યારે આ સમયે આપણે બીજા ગેસ પર એક વઘારીયું મૂકીશું અને તેમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું તેલ. તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં ઉમેરીશું મીઠા લીમડાના પાન. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ વઘારને આપણે ચટણીમાં ઉમેરીશું અને પછી ચટણીમાં વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર, સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું. તો આપણે અત્યારે મમરાના ભાગનું ઉમેર્યું છે, કારણ કે ચટણીમાં તો આપણે પહેલાં મીઠું ઉમેરેલું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ રીતે હળદર અને મીઠું ચટણીમાં સારી રીતે ભળી જાય પછી આપણે આમાં મમરા ઉમેરીશું અને મમરાને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું.
તો અહીંયા તમારે ચટણી અને મમરાને ભેળવવાની પ્રોસેસ થોડી ઝડપથી કરવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે થોડી વારમાં મેં મમરાને ચટણી સાથે સારી રીતે ભેળવી દીધા છે, પણ અમુક ચટણીની અહીંયા ગાંઠો રહી ગઈ છે. તો હવે આપણે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી અને બીજા વાસણમાં આપણે મમરાને કાઢી લઈશું. અને પછી આ રીતે બંને હાથની મદદથી આપણે ચટણીને મમરામાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા અમુક ગાંઠો હોય તો તે છૂટી પડી જાય. તો જે રીતે ફરસાણવાળા ચવાણામાં મસાલો મિક્સ કરે છે ને, બસ તે જ રીતે આપણે અત્યારે અહીંયા કરવાનું છે. તો મમરા ગરમ ગરમ હોય ત્યારે જ તમારે અહીંયા સેવને પણ ભેળવવાની છે. તો અત્યારે મેં જેટલા મમરા લીધા છે તેનું અડધું માપ સેવનું લીધું છે. અને હવે આ રીતે એકદમ હળવા હાથે સેવ અને મમરાને ભેળવવાના છે, એટલે ચટણીનો સ્વાદ સેવમાં પણ એકદમ સરસ રીતે ભળી જાય. અને હવે આ તૈયાર થયેલા લસણિયા સેવ મમરાને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. અને એકવાર જો આ ઘરે બનાવેલા લસણિયા સેવ મમરા ખાધા ને તો પછી માર્કેટના તો તમે ક્યારેય નહીં લાવો. અને આમ પણ સેવ મમરા તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવતા હોય છે, ખરું ને? આ રીતે તમે ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમને આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. આજની રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.